શું હોય છે? મૈયા, પિતાશ્રી, હું તમારી સાથે કિટ્ટા કરું છું. અરે કાન્હા, અમે શું કર્યું છે? તમે બંને હસ્યા કેમ? અરે કનૈયા, તે પ્રશ્ન જેવો પૂછ્યો કે અમને હસવું આવી ગયું. પિતાશ્રી, પ્રશ્ન તો સાવ સહેલો છે. મેં પૂછ્યું, વિવાહ શું હોય છે? કહો ને. તારા પિતાશ્રી જણાવશે કન્હૈયા. કૃષ્ણ, વિવાહ 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 હોય છે. શું? જ્યારે એક છોકરી એક છોકરાને અને એક છોકરો એક છોકરીને જીવનસાથી બનાવે છે તો વિવાહ થઈ જાય છે. પછી શું થાય છે? પછી એ બંને જીવનભર સાથે જીવવા મરવાના સોગંદ ખાય છે. અરે હવે તું કેમ હસ્યો કાન્હા? કેમ કે અમે પણ સોગંદ ખાધા છે મૈયા. એમ કાન્હા? અમે? આ અમેમાં કોણ કોણ આવે છે? હું અને રાધા. મૈયા, આજ વિવાહનો અર્થ છે ને પિતાશ્રી? હા કૃષ્ણ, વિવાહનો અર્થ થાય છે મનોમિલન. જ્યારે આપણે કોઈની પ્રતિમાની પ્રસ્થાપના આપણા મનમાં કરીએ છીએ ત્યારે એને વિવાહ કહેવાય છે. તું ફરી હસ્યો? શું થયું? મૈયા, હું એટલા માટે હસ્યો કેમ કે મારા પણ વિવાહ થઈ ગયા છે. એમ તો કન્હૈયા, એ તો જણાવ, તે તારા મનમાં કોની પ્રતિમા સ્થાપિત કરી છે? રાધાની. સુખ તારા પ્રારંભનો દરવાજો ખખડાવી રહ્યો છે દીકરી, અને તું દરવાજો નથી ખોલી રહી. માં, મારું સુખ તો દેવી પ્રસાદજીના ચરણોમાં છે. એમણે વિવાહની ના પાડ્યા પશ્ચાત પણ વિવાહ થઈ ગયા પછી વિવાહ માટે ના કઈ રીતે પાડી શકાય છે માં? વિવાહ ક્યારે થયા? જે વિવાહ થયા જ નથી એને તો વિવાહ સમજી રહી છે? નહીં માં, તમને ભ્રમ થયો છે. જે વિવાહ થયા છે એને તમે કહી રહ્યા છો કે વિવાહ નથી થયા. મારા વિવાહ થઈ ગયા છે. તમે આટલા કઠોર હૃદયના કેવી રીતે બની શકો છો? બેનને લાફો માર્યો તમે? વધારે નહીં બોલ, નહીં તો તને પણ મારીશ. હું દુશ્મન નથી તારી બહેનની, માં છું માં. તમારા બંનેની જેમ આને પણ જન્મ આપ્યો છે મેં. આની બધી જ પીડાને, બધી જ વેદનાને, બધા દુઃખને સહન કર્યું છે મેં. તમારા બે કરતા વધુ લાડ પ્રેમ કર્યા છે આને. હંમેશા આનું ભલું ઈચ્છ્યું છે મેં. અને આજે આ મારી મમતા પર શંકા કરે છે. નહીં માં, નહીં. મેં ક્યારે પણ તમારી મમતા પર સંદેહ વ્યક્ત નથી કર્યો માં, ક્યારે નહીં. મને તો તમારા પર અને પિતાશ્રી પર પૂર્ણ વિશ્વાસ છે. તો અવિશ્વાસ કેમ કરે છે? માં, તમે લોકો મને સમજતા કેમ નથી? મારા વિવાહ થઈ ગયા છે. હું ન તો વિધવા છું અને ના જ કુંવારી. બહેન, માં, હું સુહાગણ છું. મારા પતિ જીવિત છે માં. બસ બસ, કેવી રીતે સમજાવું તને દીકરી? તારા મનથી તારા વિચારોને કઈ રીતે દૂર કરું? તને કેવી રીતે જણાવું? તારા માટે મારું
અને તારા પિતાશ્રીનું હૃદય કેટલું ઉદાસ છે. અમે તારા ભવિષ્યની સાથે રમત ના રમી શકીએ. આવા દે તારા પિતાશ્રીને. તમે લોકો કેમ હસો છો? પાછા હસ્યા? ગાંડા થઈ ગયા છો તમે? વરરાજાને જોઈને અમને હસવું આવી ગયું. પરંતુ વરરાજાની વહુરાણી ક્યાં છે? એ એના ઘરે છે. એટલું પણ નથી ખબર તમને. તમે લોકો વાત સમજતા પણ નથી. કેમ? ત્યાં કેમ છે? અહીંયા વરરાજાના ઘરમાં કેમ નથી? વહુને તો વરરાજાની સાથે રહેવું જોઈએ. ક્યાંક વરરાજા અને વહુરાણીની વચ્ચે વિવાદ તો નથી થયો ને? પ્રભુ, આપની ગોપીઓ પણ આપની જ જેમ નટખટ અને મસ્તીખોર છે. વરરાજા, અમને એ તો કહો, પ્રેમનો સાક્ષાત્કાર ક્યારેય થયો છે? હા, થયો છે. અમે જ્યારે પુષ્પોની હોળી રમતા હતા ત્યારે રાધા આવી હતી. પ્રભુ, આપણને રંગોની હોળી રમી ત્યારે એમાં અમે પ્રેમના રંગમાં રંગાઈ ગયા. પ્રભુ, આ સર્વને આ બધું જણાવવાની શું આવશ્યકતા છે? નંદરાણીજી સાંભળો, વરરાજા પ્રેમના નવા નવા અધ્યાય લખી રહ્યા છે. તો મારા નટખટ વર રાજા, એ તો જણાવો, તારા વિવાહ ક્યારે થયા? ક્યારે? મૈયા, યુગોનો આરંભ થયો એ પહેલા થયા. શું? હા યશોદા, આપણા કૃષ્ણ અને રાધાની પ્રેમ કથા તો યુગો યુગોથી ચાલતી આવી છે. વરરાજા, તું આ વાંસળી કેમ વગાડતો હતો? મૈયા, રાધાને મારું વાંસળી વગાડવું અતિ પ્રિય છે, એટલા માટે. એમ? તો જ્યારે તું આ વાંસળી વગાડે છે, શું રાધા સાંભળે છે? હા મૈયા, સાંભળે છે. વાંસળી સાંભળીને એને લાગે છે કે હું એની સાથે છું અને મને લાગે છે એ મારી સાથે છે. પ્રભુ, આપે સ્વયંના મૈયા અને પિતાશ્રીને આપણા બંનેના વિશે કેમ જણાવ્યું? જુઓ ને, હવે બધી ગોપીઓ મળીને આપણી મજાક ઉડાડે છે. મૈયા, હા? આ ગોપીઓને વઢો. કેમ કાન્હા? મૈયા, આ છે ને મારી મશ્કરી કરે છે. ઓહ, એમ? એના કારણે રાધા મારાથી રિસાઈ ગઈ છે. શું? નંદરાયજી, હવે વરરાજાની વહુરાણીને કેવી રીતે મનાવશો? હું મનાવીશ, વાંસળી વગાડીને. હા? નંદરાણીજી, શીઘ્રાતિશીઘ્ર વહુરાણીને ઘરે લઈ આવો. નહીં તો વરરાજા પ્રેમમગ્ન થઈને વાંસળી જ વગાડ્યા કરશે. પ્રભુ, આપની મોરલી સાંભળીને આપને મળવાની ઈચ્છા થાય છે. પ્રભુ,
શિક્ષા આપ સંપૂર્ણ વિશ્વને દેવા ઈચ્છો છો ને? શુભાનો પ્રેમ પણ તો સાત્વિક જ છે ને? પવિત્ર પ્રેમ છે ને? એના પ્રેમમાં ભક્તિ પણ સમાયેલી છે. વિવાહની ના પાડ્યા પશ્ચાત પણ જ્યારે છોકરીના પિતા સ્વયં ચાલીને આપણા દ્વારે આવ્યા તો તારે એકવાર તો વિચારવું જોઈતું હતું ને? માં, કેમ વારંવાર એ વિષય પર ચર્ચા કરો છો? કરવી પડે છે દેવ, કારણ કે મારે તારું અને અમારું ભવિષ્ય પણ તો જોવાનું છે. અને આપણા કુળના ભવિષ્યના વિષયમાં પણ તો વિચારવાનું છે. પિતાશ્રી, હવે મારું કોઈ ભવિષ્ય નથી. આ ભયંકર બીમારી મારા જીવનની સાથે સાથે મારા ભવિષ્યને પણ ગળી ગઈ છે. હું નથી ઈચ્છતો કે મારી સાથે શુભાનું ભવિષ્ય પણ બરબાદ થઈ જાય. તું હજી પણ એનો થઈ શકે છે દીકરા. હું તો મૃત્યુનો થઈ ગયો છું બાપુજી. દેવ, માં, તમે જ તો મને શિક્ષા આપી છે. પ્રેમ ક્યારેય સ્વાર્થી નથી હોતો. પછી મારો પ્રેમ સ્વાર્થી કઈ રીતે હોઈ શકે છે? જેમ કે હું જાણું છું કે મારી બીમારી મારો કાળ બનવાની છે. પછી હું શુભા જેવી નિષ્પાપની સાથે વિશ્વાસઘાત કઈ રીતે કરી શકું છું? યદિ હું આ દશામાં શુભા સાથે વિવાહ કરી લઈશ તો આ તો પ્રેમનું અપમાન કહેવાય. પછી વિશ્વમાં પ્રેમ પર કોઈ વિશ્વાસ નહીં કરે. હું આજે જ અત્યારે જ આશ્રમમાં જવા ઈચ્છું છું. એ જ સૌ માટે સારું કહેવાશે. ભગવાન આટલો નિર્દયી કેવી રીતે બની શકે છે કે અમારા ખોટના દીકરાને ઝૂંટવી લેવા માંગે છે? પિતાશ્રી, ભૂલથી આ વિવાહ માટે ના પાડી હતી ને? બોલો ને પિતાશ્રી. શુભા દીકરી, ભૂલથી નહીં દીકરી. દેવી પ્રસાદજીને મોટી બીમારી થઈ છે. એ સાજા નહીં થાય. બહેનજીએ સ્વયં કહ્યું કે દેવી પ્રસાદજી બસ થોડા દિવસોના મહેમાન છે. એમના ગામવાળાઓએ પણ આ બીમારી ગામમાં ન ફેલાય એટલા માટે દેવી પ્રસાદજીને ગામ છોડીને જવાનું કહ્યું છે. શોભા દીકરી, દેવી પ્રસાદજીએ સ્વયં આ જ કારણે લગ્ન કરવાની ના પાડી છે. ભલો માણસ છે. પરંતુ એ જાણતા નથી પિતાશ્રી, સ્વર્ગમાં ભગવાન જે જોડીઓ બનાવે છે એ ધરતી પર આ પ્રકારે તૂટે નહીં. હું આજે પણ એમની પત્ની છું અને આવનારી કાલે પણ એમની જ પત્ની રહીશ. શુભા દીકરી, પ્રભુ, આપ વ્યાકુળ થયા છો. આપ ઈચ્છો તો દેવ પ્રસાદને નવું જીવન આપી શકો છો. રાધે, પછી દેવ પ્રસાદ એમના કર્મનું ફળ ભોગવશે. આ જીવનમાં કે પછી આગલા જીવનમાં એમના કર્મોનું ફળ બધાને ભોગવવું પડે છે. આમાંથી કોઈને પણ ક્યારે છુટકારો નહીં મળે. પરંતુ
પરંતુ શુભા અને દેવી પ્રસાદને જે વિરહ સહન કરવાનો છે એ સહન કરવો પડી રહ્યો છે ને? હા રાધે, એ તો બધાને સહન કરવું પડશે. એ જાણીને પણ આપ વ્યાકુળ થઈ ગયા છો પ્રભુ. રાધે, દેવ પ્રસાદ અને શુભા ના મનમાં પ્રેમની જે નિર્વિકાર અને નિષ્પાપ ભાવના છે એ મારા મનને સ્પર્શી ગઈ છે. આપના આશીર્વાદ બંનેની સાથે હશે ને પ્રભુ? યશોદા, મને તો આ સ્થિતિ જ કંઈક ગંભીર લાગી રહી છે. મને પણ કંઈ એવું જ લાગી રહ્યું છે. લાગે છે આ ઘરના બધા લોકો ગાંડા છે. હસ્યા જ કરે છે, પણ પછી તો રડવાનું છે. હવે હું કૃષ્ણને જોડીમાં નાખીને મથુરા નહીં લઈ જાઉં, સીધા ગોકુળથી જ યમલોક પહોંચાડી દઈશ. ચાણોર! ચાણોર! એ સાંભળો, અમને વાંસળીના સ્વર સંભળાઈ રહ્યા છે. વાંસળીના સ્વર? સારું જ કહેવાય ને મહારાજ. કંઈ નહીં તો વાંસળીના સ્વર આપના મનની ચિંતા હળવી કરી દેશે. નહીં કેશને, વાંસળીના સ્વર મારા મનની ચિંતા હળવી નહીં, પરંતુ હજી વધારી દેશે. અમને એ સ્મરણ અપાવે છે કે અમારું મૃત્યુ કૃષ્ણ હજી સુધી જીવિત છે. કેશને, જ્યારે પાર્થી કૃષ્ણને મૃત્યુ આપશે તો એ પશ્ચાત અમે આખું જીવન કેવળ વાંસળી જ સાંભળ્યા કરીશું. ચાણોર, આખા મથુરામાં એ ઘોષણા કરાવી દો કે જે કોઈ પણ વાંસળી વગાડશે એમની આંગળીઓ કાપી નાખવામાં આવશે. જેવી આજ્ઞા મથુરાના રહેશે. તું મથુરા નરેશ કંસનો એક આજ્ઞાકારી સૈનિક. તો અહીંયા શું કરે છે? હું એ સંદેશ દેવા આવ્યો છું કે જો તું કામ ન કરી શકતો હોય તો મારી સાથે મથુરા ચાલ. કામ એટલું સહેલું નથી. મથુરાના રાજભવનમાં બેસીને કૃષ્ણને ઓળખી ન શકાય. જરા કૃષ્ણ પાસે જઈને જુઓ કેટલો તાપ છે એનામાં. વાર કરતા પહેલા તલવાર પણ ઓગળી જાય. અહીંયાના ગ્વાળ બાળથી બચીને રહેજો. તો તું શું મને ડરાવે છે? ડરાવતો નથી, સાવધાન કરી રહ્યો છું. બુદ્ધિમાની એમાં જ છે કે તું અહીંયાથી ભાગી જા. કોણ ભાગી રહ્યું છે? આ ગોકુળનો તો નથી લાગતો. કોણ છે તું? તારી તલવાર ઓગળી ગઈ ને? તલવાર અર્થાત આ કોઈ સૈનિક છે શું? કૃષ્ણ યાદ આવ્યું? આ તો કંસનો સૈનિક છે. એક દિવસ આ અમાત્ય ચાણૂર સાથે આવ્યો હતો. એક કામ કરીએ, આને નંદજી પાસે લઈ જઈએ. હા, તમને પણ અવસર મળ્યો છે. ભાગી જાઓ
અન્યથા પછી પછતાવા માટે તમારી પાસે સમય નહીં હોય સમજ્યા? હું મથુરા જઈશ, પરંતુ તને મારી સાથે લઈને જઈશ. Jai Shri Krishna